लकुलीश योग आश्रम का पहला पाटोत्सव गुजरात राज्य के शिक्षा मंत्री डॉक्टर कुबेर भाई टिंडोर की अध्यक्षता में अरावली जिले के मेघराज तालुके के कंभारोड़ा गांव में आयोजित किया गया, जिसमें मेघराज तालुका के कंभारोड़ा गांव में पूज्य प्रतिमा प्रीतम मुनि जी द्वारा स्थापित लकुलीश योगासन अरावली के दूसरे वर्ष में प्रवेश के अवसर पर पहले पाटोत्सव कार्यक्रम का आयोजन हुआ। अकायम सेष्टी गुजरात राज्य के शिक्षा मंत्री डॉक्टर कुबेर भाई टिंडोर, वेद मालपुर विधायक हवाल सिंह झाला, मौलपुर तालुका पंचायत अध्यक्ष भाग्यश्रीबेन पांड्या, पूर्व शिक्षा मंत्री हीराजी डामोर सहित अन्य योगाश्रम यूनी बड़ी संख्या में आमंत्रित अतिथियों ग्रामीणों ने कार्यक्रम को सफल बनाया। उद्घाटन के साथ लकुलीश गौ विद्यालय मंत्री डॉक्टर कुबेर भाई टिंडोर ने कम्बल वितरण किए। लकुलीश योगाश्रम अरवली अपने कमरोड़ा खाते स्थापना थी। आज पाटोत्सव है, प्रथम पाटोत्सव। सौथी विशेष आनंद ए बाबतनो है कि शिवावतार भगवान लकुलीशजीना शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान हेतु अरवली जिला में पूज्य प्रीतम मुनिजी द्वारा स्थापित लकुलीश योगाश्रम अरवली बीजो वर्ष थयुं छे। एमां अपना ट्रस्टी मित्रों जेमां सहयोग आपी रह्या छे। आज एक वर्ष दरमियान आज हनुमानजी की प्रतिमा अँ स्थापन करवामां आव्युं, साथे साथे गौशाळानुं ओपनिंग करवामां आव्युं छे। आवनारा समय में अँ साचा अर्थ में एक व्यक्ति निर्माण, परिवार निर्माण, समाज निर्माण और राष्ट्र निर्माणનું આ केन्द्र बने एना माटेना प्रयत्नों प्रीतम मुनिजी और एमनी पूरी टीम करवानी छे, करवा जई रही है। साथे साथे आवनारा समय में अँ संस्कृत पाठशाला बने एना माटे राज्य सरकार तरफथी जे कंई व्यवस्था करवानी थाय अमे करीशुं અને વિદ્યાર્થીઓ સાચા અર્થમાં એને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત થાય। આપણી જે ભારતીય પ્રણાલી, આપણી જે સંસ્કૃતિ જે મહાન હતી એનું પુનરુત્થાન થાય અને એની શરૂઆત આપણા જે સ્કૂલોમાં આપણા બાળકોને એનો લાભ મળી રહ્યો છે, પણ સવિશેષ અહીંયા ગુરુકુલની પણ સ્થાપના આવનારા સમય થાય અને આપણા બાળકો આગળ વધે। સાથે સાથે અહીંયા સેવા કેમ્પ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન સાથે સમાજની સેવા થાય એના માટે અમારા દાદાજી અને પૂરી ટીમ એમાં કામે લાગી છે। ડૉક્ટર મિત્રો પણ પોતાનું સમયદાન આપી રહ્યા છે, અર્ધદાન પણ આપી રહ્યા છે। તમામને હું શુભેચ્છા પાઠવું છું કે આપણું આ જે કેન્દ્ર છે એની શરૂઆત થઈ છે, આજે બીજું વર્ષ છે, પણ આવનારા સમયમાં આ સાચા અર્થમાં એક લોક કલ્યાણનું કેન્દ્ર બને, એક જનજાગૃતિ અભિયાનનું એક કેન્દ્ર બને અને એ દિશામાં અમારા ટ્રસ્ટી મિત્રો બધા જ સાથે કામગીરી કરી રહ્યા છે અને એમાં સરકાર તરફથી કંઈ નાની મોટી જે ખૂટતી કડી હશે તે ઉમેરવાનો પ્રયત્ન પણ અમે કરીશું। અને આજે ફરીથી સન્માનીય પૂજ્ય પ્રીતમ મુનિજીના ચરણોમાં વંદન કરું છું અને પૂરી ટીમને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું કે બધા જે સમયદાન આપી અને જે એક લોક કલ્યાણના કામમાં જે સહભાગી બન્યા છે એવા તમામને મારી ઢેર સારી શુભકામનાઓ। આજરોજ લકુલીશ યોગાશ્રમ કંભરોડા ખાતે ગૌશાળાનું ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મંત્રી શ્રી ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી તેમજ આશ્રમના બધા ટ્રસ્ટીઓ, મુનિઓ તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને એ પ્રસંગે આજે શનિવારના રોજ હનુમાનજી દાદાનો મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે ખૂબ સુંદર આયોજન। ત્યારબાદ લકુલીશ યોગાશ્રમ વતી યોગના તાલીમ, સંસ્કૃત વિદ્યાપીઠથી લઈને તમામ પ્રકારનું પછી શિક્ષણ અને સનાતન ધર્મનું ફેલાવો કેવી રીતના થાય અને તમામ સમાજને એક સાથે જોડીને અહીંયા આશ્રમમાં આશ્રિત તરીકે જેને પણ રહેવું હોય અને કોઈ જાતિના ભેદભાવ વગર તમામને અહીંયા શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારની સુવિધા, આશ્રમની અંદર રહેવાની વ્યવસ્થા અને તમામને કેવી રીતના આગળ પ્રગતિ થાય તેવી સુંદર અહીંયા કંભરોડા ખાતે બીજા વર્ષમાં જ્યારે લકુલીશ આશ્રમનું શરૂઆત થઈ છે, બીજા વર્ષના પાટોત્સવનો ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। તમામ લોકોનો હું આભાર કરું છું। તમામને લકુલીશ આશ્રમની વતી એક વખત મુલાકાત લેવા માટે તમામને આમંત્રિત પણ કરું છું।